પહેલથી મને શું ચાલી દીધી વિજુભા બટાકામાં હારું રહે અને દેશી તો કે વર્ષોમાં અમે તો કંપનીમાં શું ભલા આદમી પહેલી ગાડી આવી ગઈ ટ્રેક્ટર લાવીને રાતના લાઈન કપાય ખડકાય અને તમે જો તો શાક બધે ગઈ ગયો અત્યારે બેઠા અત્યારે આવડો છોડ છે પણ આવડે દરિયા થઈ ગયા દરિયા અને ઊંધો થઈ જાવ ને પટાડામાં કરોડપતિ અત્યારે તો 500 રૂપિયા મળે હાલ તરત બરાબર પણ હવે ક્યાં ઓળા કાઢી નહીં રે નીકળે અને પેલા હું કું અમારે ભાઈ છીએ એટલે કે મારે ભાઈની એડો એ ખટારો લાવું ના લાજ ગલો આપવો છે લાજ ગલો પણ હવે મારું બધું જેમ થાય ને બટાકામાં તો ભાઈ ખાય ખમે ઘાટ આવે નહીં તો પટાટામાં તો જડાય ના જો ભાવના આવે ને અને જો કુદરતી શું હવે તો અઢારમાં વધી ગયું છે મારું બધું છે 15 દાડી વરસાદ આવે તો મેમ ઘડીક પેલું મગફળી પકડે ઘડીક આ એટલે પટાટાની બીક તો લાગે છે કે વરસાદ ના થાય તો સારું ને કે હું તો કેટલા વીઘામાં આવ્યા ઢગે ઢગો કરી નાખ્યો છે એકી પર કરોડપતિ થઈ જાઉં રાજગરો તો આપણે ચેવડો મોટો થઈ જશે જુઓ મોટો છે આ જબ્બર આ જબ્બર એટલે આ તો પાહન ખાતર નાખશે એટલે આટલે આવી જાય આટલે એકી ફરા દોણા અને અમારે પેલા મોટા ભાઈ રહ્યા ને બીજું ભાઈ હવે એ તો હોળીના ભાવે લાવીને બટાકા વાવીને બેઠા છે જો ભાવ નહીં આવ્યો ને તો ગમે ભીખ પાંકતા થઈ જાય એ વાત હાચી બટાકાનું નક્કી નહીં પાછું અત્યારે બટાકાનું કેવું છે ખબર જુગાર જેવું છે જો ભાવ આવ્યો તો આવી ગયો ઉપરથી નાખે ભોય 10 વર્ષે ઉભા ના થાય એ વાત સાચી તમારે કે રાજગરામ એવું કોઈ નહીં રાજગરામ તો કશું નહીં રાજગરામાં તો પાછો અસલ ભાવ આપણે હું તો કેટલો ખબર છે 2000 રૂપિયા 2000 રૂપિયા મણના 2000 ઓહો 2000 સીધો હોમણ થાય સીધા 2 લાખ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા અને આમાં તો શું મજૂરી વાજો પેલો કર્યો હુકાવા દે ડાયરેક્ટ ઠેસર ભેગો હવ અને પેલા તો બટાકામાં પેલા પેલું વાઢવાનું પછી પેલું શું કહેવાય ડીગર મારવાનું ચેડે મજૂર લાવવાના વેણામાં કટાઈ ભરવા પડે એનો વજન કરવો પડે એ બસ ખબર કેવી હા છે ભાઈ મજૂરી ખૂબ છે મજૂરી એટલે ગજબની મજૂરી છે ને આપણે તો હમું છે જો આપણે મોટો થઈ ગયો મોટો હેલા ખાતર નાખશે એટલે રેડી ખર્ચ થઈ ગયા આવડો મોટો હા આપણે પેલા બીજું બટાકા વાય ને રે જોતા હોય ચેવડા છે એટલે હડો વારી એ ખબર પડે આપણને જોવો તો ખરા હોળી નું ભાવ લાઈન વાયુ છે ચવા નહેર્યા છે એક કટ્ટુ હોળી નું અને ખાતર એમ કરે 2500 એ પડે એક કટ્ટુ આપણે તો 2.5 કિલો રાજગરો પેયા ખાય ને 2.5 કિલો છે જો છોકલા કાઢી નાખશે વાયર છો હાસો છો હા મારા બેટા રોજડાનો માથે આ ગોઠવવું પડે તમારું તો કીધું હમું આવી જાય બટાકા તો પણ શું કરે હજી 500 ના ભાવ છે તો વાય કરે અમે તો હજી ઉધર ફૂટાઈ તમને નીકળી પડ્યા છો પછી ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા પાછા રેટ લગાડશો છે ને મારા બટાકાની ભમારું ભાજી આપણે બટાકાનો તમારે ચાણ વાયા છે ખીચાણ વાય આ 15 દાડમ તો શાક કરે એવો થઈ જાય એવું એમ ટાણી રૂપિયા હોળી ભાજી કટું લાયા હોળી લાગતા જ પડ્યું જીજા પાડે હવે 500 ઓછિયાન ચેડતા વાવો એને કશું ના આવે આવડી દડિયું બે આપણે કે બટાકા વાય અમે રાત કરવા છે મારતા રાજગરો ખાલી 2.5 કિલો પૂંછો ના આટલો થઈ ગયો છે એલાનું પાણી પાસે એટલે ડાયરેક્ટ સોગલો આવડા સોગલા અને 2000 નો ભાવ છે 2000 નો શું કહો છો આ ગળાની શોગન બસ માની શોગન બસ રાજગરાનો હા રાજગરાનો જ્યાં પણ રાજગરો થઈને થાય છે એટલો વીઘે એ કઈ બુરી 4 બુરી તો શું આવે અને અમારે તો પટાટા ઢગો ટ્રેક્ટરે નહીં નીકળી ગયા હતા ખેતર 2 વીઘા છે 10 બોરી થાય એકમાં પોસમણ અમાર પાસ સામાન થાય તો કેટલા લાખ રૂપિયાનો રાજગરો થાય પણ તમારે તો રાજગરો પણ ઊણ જ 2000 થી તમે વેચવા જાઓ ને તાણી આવડું મોઢું કરીને આવજો તાર તો કે એ 1100 ની નવી એ તો તરત નથી એટલા 2000 છે હેડ જો તમારા બટાકા જોવા કેવા છે અમે જોવા અમને ખબર પડે હેડો હેડ જો અમારા બટાકા શું જો
બટાકા તો જબર થી, પણ બીજું ભાઈ એક વાત કહું, શું છે? આમાં તો કેવું છે ખબર છે? હા આમાં તો ભાવ આવે તો રેડી ના કે ઉલાડીને ભોય 10 વર્ષે ઉભા ના થો. અરે એ વાત તમારી વાત હાસી છે. અને આમાં તો ચેટલું પેલન્ડર મારવું પડે ને હારું વાઢવું પડે ને મજૂર લાવવા પડે ને કટ્ટા ભરવા પડે અને ચાર દાડા તો લાઈનમાં ઉભું રહેવું પડે. ટ્રેક્ટર લઈને તાણી તો કોલિસ્ટારમાં જાય. પણ બોજેલો ભાવ છે. ભોજેલાનો આમાં તો એમાં કેવું હોય ખબર, સાયણી મેલે જો હારા હોય હા. એટલા બટાકા હોય ને બીજા બધા જૈનમાં જ હોય. તો હું એમ કરું, રાજગરાના 2000 છે. રાજગરાના 2000 ચિંતા. અલ્યા હું તો ના મોનો જ, પણ કાલ ભેલડી ભાવ કી 2000 રાજગરાના. પણ કીધો તમે જાણ કાઢશો નહીં ત્યારે તો હાથી નાઠી કઈ ઉભા રહી, પછી ભાવ અહીંયા હાથમાં હોય પાડવાનો. બીજું વાત તરત મારે ચો પાડવાનો પણ હોય. એમાં તો 500 રૂપિયા તૂટી તો 1500 તો વધીને ખર્ચો શું એમાં રહેવાનું છે ભાવ ઊંડો પાછો. હાથી છે, ખરસ કોઈ નહીં. ખરો આમ તો અજેર હોય તો આગા ખેતરમાં પહોંચી રહે. 2.5 કિલો પહેર્યો આપણે, 2.5 કિલો ખાલી પહેર્યો. મને ઊંડું જો ઊંડું વર મગફળી અને ઊંડું વર બટાકા વાયા છે. જો હમું આવે છે ને કે જિંદગી રાજ કરો. તમે તો જો આમાં ભાવ નહીં આવ્યો ને તો ગોચાઈ નહીં દડો. એટલે આવું મત કેવું, મારે સાચી વાત છે ભાઈ. સરપંચ પૈસા માંગે છે. બધા બટાકા અડધા ચો આયા ડાયરેક્ટ અડધા પૈસા ભરવા પડ્યા છે રોકડા. તો પણ શું કામ વાઈન બેહી જાતા, અમાર કોઈ રાજગરો ના કરો પરો. પણ તો હવે- હોય દેખાય બધા બટાકા કર્યા છે હોય ને તો. અને ત્યાં હવે રાજગરાના તો નહીં. છે જ નહીં. એ ફોટોમાંથી હે અમે ફસાઈ રહ્યા. હવે તો હવે ચીવી રીતે નીકળું. સરપંચને અમારે પૈસા માંગી છીએ ને તમે કહેવું કે એને હારો ભાવ આવશે એમ કરીને મને કહો. પણ આપણા હાથમાં ચો હે, આ તો વેપારી તમે તો કેવા છે ખબર છે? ફસાયા. વેપારી બધા ભેડા થાય ને એટલે બધા પછી આબા મંડી બટાકા પછી કે આટલા ભાવે કાઢો. પણ ઈ શું કેમ વાયો રાજ કરો? મારે તને નતો ઊંચો આપાઈ દેવો 2000 ના ભાવનો. હું કહું ચીવી રીતે છેતરી ગયો મને. આપણે તો દેખાય હમું છે હો. હું એને તો બધા બટાકા કરી મિલ્યો તો ગામે એમ કે 100 રૂપિયા મણ 100 રૂપિયા બેડો મળે. છે. 100 રૂપિયા 80 રૂપિયા મણ. આમાં તો મજૂરી કેટલી પોકે પણ સો દવા ને બવા નાખવું પણ અમારે તો દવા ના નાખવી પડે, કશું ના નાખવું પડે. અમારું ઊંડું વાર જે થાય હોય થાય. પણ તમારે તમારે કોઈ થવાનું નહીં. તમે તો આવું ગમે બોલો બ્યા છો. ગયા બટાકાનો ભાવ નહીં આવે ને તો પમતાય ભોય નહીં તો અમારે પડે. એવું નહીં પુરાય. પણ તમે પોદના ભાડે શું કેમ ઉલળી રહ્યા છો? એટલે તરત ઈ તો 2000 થી કદી નવી આવી તો એમાંય ના પાડો. એમ તો પટાટા તમે જોખો ને તો ટ્રેક્ટર નીકળે. એ તો નેકડી ભાવ હોય તો ઠીક ને કે અમારો તો તમે બોજેલો માથા ભાવ જુઓ. છે. અહીંયા જા હોય તો શું કહેવું? તો હરાપ. બટાકા વાઈન મેં. તમે કહો અમારમાં જોવા આવો ને ઊંધું કરો છો. આ જો રાજગરો મારો જોતા હો આમ તમે આમ શું છે? હા રાજગરો ઉભો આમ. બીજું બાબુ નહીં ઘરે બાજુ ના જુઓ તમે મને જૂઠું કઈ ગયા છો કે મારે રાજગરો આવડાવડે છે 2000 ભાવથી નોમ છે. એટલે જોવા આવજો એવું હોય તો આ વાત રહ્યો, કરો. આ આ રહ્યો. તો એ સાહેબ હું હોદનો હમણાં ઓટો મારું છું. હા તો હોદ નો ઓટો મારજો. હારું તાણી તમાર મનો કે જૂઠું બોલતા ઓય હશે. નળી પાવ ઈરખા થાય પટાટા આવડા બેસી આવડા બટાકા અમાર ઈ અત્યારે આવડા બટાકા અલ્યા પણ લેજે. રાજગરાના ભાવ તમે ભાઈ અત્યારે પોદરા ભાલી ફાલી મત આવો પદ પદા. અમાર તો ભાવ તો ભાવ પણ ભાવ જોઈતા. જો આવશે ભાવ જબ્બર. હારું તાણ પોદરા ભાલી ઊંચા નેસા થો છો. નેટ તમારે આવડું થાય બટાકું. અને અમાર તો એક કે ડોકે આટલો રાજગર. હારું, એક ડોકો ખાલી કાઢશે ને એટલે ડાયરેક્ટ બિયારણ 2.5 કિલો તો ઈ તો નેકળી જાય બારે બાર. એક ડોકે 2.5 કિલો. હારું પણ હું હોદનો આવું ઓટો હા, જો મારવા. હેડો. આવજો. એકેય હા આ તો અરે ખેતરમાં આવે ને ઝાટકો હશે ઝાટકો. ચાલુ જ રાખવો છે. આ હતી પેલું ઉલાડીને પાળા હેઠા. ઓય બટાકા જબર કરીને ઓય બટાકા લેવાના બટાકે લઈ રહ્યા રાજગરો લઈ રહ્યા. રાજગરો લઈ રહ્યા. યાડો. ઉલાડીને પાળો શોક દવાખાનામાં પડ્યા તે ખાધા. તો ડોક્ટર આંજી સરખો છે એમ કરશે. પા કે અમાર બોધેલો ભાવ છે. જો બોધેલો ભાવ. ના બોલ. મારે લેવા રહો બોધેલો ભાવ. બરોબર છે દુઃખની વાત છે પણ કેવી પડશે. આજ તો ગોગા બાપાના દર્શન કરતા હું ને હારા આશીર્વાદ લેતા હું. બાપા હવે ટૂંક સમયમાં જિલ્લાની તાલુકાની ચૂંટણીઓ આવી છે જે આપણો કોક મેળ કરી આલે કે હે ગોગા
હે પારસમણી ભગવાન મારા ગોગા ખેડામાં બરોબર છે દુઃખની વાત છે પણ કેવી પડશે મોડું થાય છે હવે ખેતર હમણાં ઓટો મારી આવું કે દાડો તો નમો પૂરો છે હવે કે ઢોરોને સાર ને દોવાનું ને બધું કેટલા વાગ્યા તો મોબાઈલ ને પાય નહીં મારું બધું ઘેર બોલછી ખેતરમાં એક તો આયા છે વર રાખવા ને હટર પટાડી ઓટો મારવો પડશે ને એટલે કે રોજ ને ભૂંડ ને ત્રાસ છે સોંપી ચોય જાવું અત્યારે તો ત્રાસ ભોચો ત્રાસ પણ એકદમ ભૂકંપ કરવું છે પેલા સવારમાં કહેતા હતા ને કે મારે રાજગરો આમ શોમ 2000 ભાવ છે નિયમો જોવા જવું છે વાર એ થઈને આમ થઈને મારે પટાઈથી હું આવું તો પાત્રો પેટ 2000 મારે શોખ સાહેબ તો મોડું જ જુઓ અંધારું થઈ રહેવા થતું સાહેબ રાત પીવાયું પણ કોઈ 2000 ભાવનો રાજગરો જુઓ વાર કેવો હશે મારે ઓમ છો ફોટો રડો ભેડી એના જે દેખવો એવો ને એવો જોવા જ આવું વાર કેવો છો એનો રાજગરો પૂરું છે ના તો કોટા ના યાર હું છોકરી નીકળી જા બરોબર છે દુઃખની વાત છે આ ચિયો બોધા કરે છે એટલે વિજુભા કેમ ફોલાઈ ગયા શું સાટકો અલ્યા તારી ઉભા તો બાપા રે પણ કોકના ખેતરમ તાઈ શું જાણવા જો છો ઉભા તો લખો મારી જો એમ શું શું લાવ પણ લાઈટ વળજી દીકલા એવા આ ભોટાઈ મેલીને જ્યાં દાડા દીવે બરોબર છે લ્યો હડજો તમે દવાખાને લઈ જઈને આવો તો મારા બાઈકમાં બેસી જોડો અડધો નાક પછી લખવો મારી જાય જવાન કરો દબાવો તમારે બળા છે કરતું હોય ત્યાં તારી લાઈટ ફૂટી છે નહીં ચાલો બેહવાન કરો ને જાતા રહે હો હવેલા જોઈ છે કઈ ગયું છે મોય પકડો મન પકડો તમે લોહી શેકાઈ ગયું છે પકડજો મારો બધો શું ખો છો તમે